નમસ્કાર, હરે કૃષ્ણ. બધા વિદ્યાર્થીઓને વાલીઓને વિદ્યાર્થીઓ તમે બધા મને ઓળખતા જ હશો. હું તમારો ઇંગ્લિશનો ટીચર કૃણાલ સર. તમને ખબર હશે આજે હું નહોતો આવ્યો. કેમ નહોતો આવ્યો? બધી જ વાત તમારી જોડે કરવા માગું છું. મને ગઈકાલે નિમિષા ટીચરે કીધું કે કોઈક વાલીનો ઉપર મેનેજમેન્ટમાં ફોન આવ્યો તો ફરિયાદ આવી હતી તારા વિશે, એટલે હું તને કાલથી ના પાડી દઉં છું ભણાવવાની. પછી મેં ટીચરને કીધું, ટીચર એક વાલીના ફોનથી તમે ડાયરેક્ટ મને ના પાડી દીધી, પણ બાકીના 6 થી 8માં મિનિમમ 150-200 વિદ્યાર્થીઓ છે. એક વાલીના ફોનથી તમે મને ના પાડી તો બાકીના વિદ્યાર્થીઓને શું? એમને મને એવું કીધું કે મારે નહીં જોવાનું, મને ઉપરથી ના પાડે એટલે મને તને ના પાડવી પડે. મેં કીધું વાંધો નહીં. મેં કીધું ટીચર એક ચાન્સ મને ના આપી શકો? મને કે ના, હું ના આપી શકું, કારણ કે અમારી સ્કૂલ છે ને વિદ્યાર્થી ઉપર ટકેલી છે અને વિદ્યાર્થીની જો ફરિયાદ આવે તો અમારે ટીચરોને નીકાળવા પડે. મેં કીધું વાંધો નહીં. વિદ્યાર્થીઓ, જો તમે મારી જોડે ભણવા માંગતા હોય, તમને મારી ભણાવવાની રીત સારી લાગતી હોય તો દરેક વિદ્યાર્થી કાલે ને કાલે બને તો ઓફિસમાં જાય, નિમિષા ટીચરને એટલું કહે કે અમને કૃણાલ સર જોડે ભણવાનું ફાવતું હતું, કૃણાલ સર ઇંગ્લિશ સારું ભણાવતા હતા, તો પ્લીઝ તમે એમને ના નીકાળો અને અમારું ભણતર કન્ટિન્યુ રાખો ઇંગ્લિશનું એમની જોડે. કારણ કે હું પણ તમારી જોડે મહિનાથી સેટ થઈ ગયો હતો અને મને ખબર છે તમે લોકો કેટલા વીક હતા, પણ એક મહિનામાં કોઈ પણ ટીચરની એટલી તાકાત નહીં કે તમારું ઇંગ્લિશ થોડું બેટર કરી શકે. હવે એક મહિનામાં મારી પાસે એટલો ટાઈમ નહોતો અને મને ના પાડી દીધી. જો તમે તમારા ફ્યુચર વિશે અને તમારું ઇંગ્લિશ જો તમારે વધારે હજી સારું કરવું હોય તો આટલી વિનંતી, એક રિક્વેસ્ટ કૃણાલ સરની માનજો. કાલે ને કાલે બને એટલે જેટલા વિદ્યાર્થીની ઈચ્છા હોય એટલા વિદ્યાર્થીઓ ઓફિસમાં જાય, નિમિષા ટીચરને કે વિદ્યાર્થીઓનું કામ આ. અને દરેક વાલીઓ, તમને કદાચ ખબર નહીં હોય, હું એમનો સર કૃણાલ સર છું. મને હજી મહિનાથી જ બોલાવ્યો હતો સ્કૂલમાં ઇંગ્લિશ ભણાવવા માટે. કદાચ તમારા બાળકે વાત કરી હોય ના કરી હોય મને નહીં ખબર, પણ સાંભળજો, જો મને એક મહિનામાં ટીચરે ના પાડી દીધી કે તું ના આવતું ભણાવ, હવે રીઝન તો મને પણ બહુ ખાસ કીધું નથી, પણ તમારા બાળક ઇંગ્લિશ વિષયમાં બહુ કાચો છે એ મને જ ખબર છે, કારણ કે હું એઝ અ ટીચર હું કહી શકું. અને મેં એવું વિચાર્યું હતું કે તમારા બાળકનું ઇંગ્લિશ હું બને તેટલું પાકું કરવાનું ટ્રાય મારું. અને તમે જ હવે સમજી શકો કે એક મહિનામાં હું કેટલી મહેનત કરી શકું. મને માત્ર એક મહિનો આપ્યો અને ના પાડી દીધી. તો એક વાલીના ફોને મને ડાયરેક્ટ સ્કૂલમાં ના પાડી દીધી કે તું ના આવતો, તો હું એવું માનું કે બહુ નહીં બને. મેં ઘણા બધા છોકરાના વિડીયો મોકલ્યો, 10-15 વાલીઓ ફોન કરી કે કૃણાલ સરને પાછા ભણાવવા બોલાવો, તો શું મને નહીં બોલાવે? જો તમે તમારા બાળકનું ભવિષ્ય સારું વિચારી શકતા હોય ઇંગ્લિશના વિષયમાં, કારણ કે હું તો એક જ વિષય લઉં, પણ બહુ વીક છે તમારું બાળક,